परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्थ। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 94 पेज नंबर 1426 पेज नंबर 1426 सर्ग 94 पिशाचનું વર્ણન તથા જગત અને બ્રહ્મનું ઐક્ય। આ 94મા સર્ગમાં બંનેનું પોતાના સિદ્ધલોકમાં જવું, તેમાં પિશાચોની અને દેવતાઓની સ્થિતિ કે જે કેવળ મન અનુસાર રહેલી છે તે વિશે વર્ણન કરવામાં આવશે। પેજ નંબર 1426। હે નિર્મળ રામચંદ્રજી, હું જો કે દેવલોકમાં અત્યંત શબ્દ કરતો હતો, પણ સ્વપ્ન પુરુષની પેઠે મારો શબ્દ કોઈના પણ સાંભળવામાં આવતો ન હતો। મારો દેહ કેવળ મનોમય જ હતો, તેથી જો હું કોઈને હસ્ત આદિનો અવલંબ આપવા ધારું તો પણ તે હસ્ત આદિ બીજાના અવલંબન રૂપ થઈ શકે નહીં। આમ હે રામચંદ્રજી, હું આકાશના એક પિશાચ રૂપ હતો અને મેં દેવલોકની અંદરના પિશાચપણાનો અનુભવ કર્યો હતો। રામ બોલ્યા, આ લોકમાં પિશાચો કેવા આકારે રહે છે, તેઓ કયા સ્થાનમાં રહે છે, તેઓ કેવી જાતિના, કેવા આચારના, કેવા અંતઃકરણના અને કેવા હોય છે? વશિષ્ઠ બોલ્યા, આ લોકમાં કઈ જાતિના પિશાચો હોય છે તે હું કહી બતાવીશ, તમે તે સાંભળો। જે માણસ પ્રસંગ પ્રાપ્ત વચન બોલતો નથી તે સભ્ય કૌંસમાં સભામાં બેસવા યોગ્ય ગણાતો નથી। કેટલાક પિશાચો આકાશના જેવા અને મનોમય સૂક્ષ્મ દેહવાળા હોય છે। તેઓ પોતાના મન વડે સ્વપ્નની પેઠે કલ્પી લીધેલા હાથ પગ આદિ અવયવો વડે યુક્ત હોય છે। તેઓ તમારી પેઠે જ પોતાના આકારને દેખે છે। એ પિશાચો બીજા મનુષ્યમાં ભ્રમ ઉત્પન્ન કરનારી
અને ભય ઉપજાવનારી પોતાની છાયા વડે કૌંસમાં પ્રતિબિંબ વડે બીજાના ચિત્તમાં પ્રવેશ કરે છે, કૌંસમાં તદ્રુપ જેવા બની જાય છે. તેઓ મનુષ્યોના દુઃખ ભોગોને આપનાર કાલ, કર્મ, વાસના વગેરે નાના પ્રકારની ભ્રાંતિ, ચેષ્ટા આદિ આકારે પેદા કરે છે. વખતે તેઓ મનુષ્યને મારી નાખે છે, વખતે અલ્પસત્વ અને અલ્પ બળવાળા મનુષ્યની રુધિર આદિ ધાતુઓને ચૂસી લે છે, વખતે તેમના બળને અને તત્વને હરી લે છે, અને વખતે ચિત્તને દબાવી જીવોની હિંસા પણ કરે છે. કેટલાક પિશાચો આકાશના જેવા હોય છે, કેટલાક પિશાચો ઝાકળના જેવા હોય છે, કેટલાક સ્વપ્ન નરના જેવા આકારવાળા હોય છે, અને કેટલાક સાકાર છતાં આકાશના જેવા નિરાકાર જ હોય છે. કેટલાક પિશાચોનો આકાર વાદળાના જેવો હોય છે, કેટલાક તો પવનરૂપી દેહવાળા હોય છે, અને કેટલાક તો ભ્રમ રૂપે જ દેખાતા હોય છે. એ બધાયનું વાસ્તવ રૂપ જોઈએ તો તે બુદ્ધિમય અને મનોમય જ છે. સ્થૂળ દેહના અભાવને લીધે તે કોઈનાથી પણ ગ્રહણ કરી શકાતા નથી, તેમ પોતે કોઈને ગ્રહણ કરી શકતા નથી. તેમનું શરીર આકાશના જેવું શૂન્ય હોય છે, છતાં તેઓ પોતાના આકારને દેખે છે. તેઓ કર્મયોગે પ્રાપ્ત થનાર ટાઢ, તડકા આદિ સુખ દુઃખને પ્રાપ્ત થાય છે. તેઓ બહારના જળ આદિ પદાર્થો પીવાને કે અન્ન આદિ જમવાને અર્થાત પોતાની મરજી પ્રમાણે લેવું દેવું ઇત્યાદિ વ્યવહાર કરવાને સમર્થ થઈ શકતા નથી. તેઓ ઈચ્છા, દ્વેષ, ભય, ક્રોધ, લોભ, મોહ વગેરેથી યુક્ત હોય છે, અને મંત્ર, ઔષધ, તપ, દાન, ધૈર્ય તથા ધર્મ વડે તેમને વશ કરી શકાય છે. સત્યાવસ્તંભ નામના એક જાતના યોગ ધારણના ભેદથી મનુષ્યના સત્વનો અવસ્તંભ કૌંસમાં અટકાવ કરી શકાય છે. તે વડે યંત્ર વડે અને કોઈ સિદ્ધ કરેલા મંત્ર વડે કોઈક સ્થળે અને કોઈક સમયે કેટલાક પુરુષો તે પિશાચને વશ કરી લઈ સેવા આદિમાં જોડી દે છે અને દેખે પણ છે. પિશાચોની યોનિ એ એક દેવ યોનિ છે. તેથી કેટલાક તો દેવોના જેવા ઐશ્વર્યવાળા હોય છે, કેટલાક તો મનુષ્યના જેવા લક્ષ્મીવાળા લાગે છે, અને કેટલાક તો સર્પના જેવા હોય છે. વળી કેટલાક કૂતરા, શિયાળ આદિના જેવા હોય છે. કેટલાક ગામમાં તથા જંગલમાં રહે છે. કેટલાક કૃત્રિમ નાની નાની નદીઓમાં, કચરો નાખવાના સ્થાનોમાં, ઉકરડામાં તથા શેરીઓમાં રહે છે, અને કેટલાક નરકના જેવા અપવિત્ર પ્રદેશમાં વસે છે. આ પ્રમાણે પિશાચોના ધામો, તેમના આકારો અને તેમના આચારો કહ્યા. હવે તેમના જન્મ વિશે હું કહું છું તે તમે સાંભળો. દ્રશ્યના સંપર્ક વિનાનું ચિન્મય બ્રહ્મ સ્વભાવે સર્વશક્તિમાન છે. તે દ્રશ્યને કલ્પી લઈને પોતાને અમુક પરિચ્છિન્ન રૂપે સમજે છે અને તેવા રૂપે થઈ રહે છે. આ જ જીવરૂપ છે એમ તમે સમજો. એ જીવ અભિમાન વડે પ્રૌઢપણાને પ્રાપ્ત થાય છે, ત્યારે અહંકારના નામથી ઓળખાય છે. તે અહંકાર પુષ્ટ થાય છે ત્યારે મનના નામથી ઓળખાય છે. આમ તત્વવેત્તાઓનું સમજવું છે એ મનરૂપ જીવત સમષ્ટિ રૂપે બ્રહ્મા કહેવાય છે, અને તેનું સ્વરૂપ સંકલ્પરૂપ અને આકાશરૂપ જ છે. અસત્ય જગતનું બીજ પણ અસત્ય જ છે, અને વસ્તુતઃ જોતા તે નિરાકાર છે. આમ મન જ કૌંસમાં સમષ્ટિ રૂપે બ્રહ્મા કહેવાય છે. તે સંદેહ હોવા છતાં નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. તે સદેહ હોવા છતાં નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. તેનો આકાર સ્વપ્ન પુરુષના જેવો છે, અને સત્યરૂપ ભાસતા છતાં તે સદાકાળ અસત્ય જ છે. તે પોતે પૃથ્વી આદિ આકારથી રહિત છે. તેનો દેહ આતિવાહિક સૂક્ષ્મ છે, કેમ કે આકાશની અંદર રહેનાર સંકલ્પનો પાર્થિવ કૌંસમાં પૃથ્વી આદિ સંબંધી આકાર ક્યાંથી જ હોય. જેમ તમારું મન પોતે આકાશમાં કલ્પી લીધેલા નગરને દેખે છે, તેમ એ સમષ્ટિનું મન પણ પોતાનામાં કલ્પી લીધેલા વિરંચીપણાનો અનુભવ કરે છે. એ સત્ય સંકલ્પ વિરંચી કૌંસમાં બ્રહ્મા જેવી જેવી કલ્પના કરે છે તેવું તેવું પોતે દેખે છે અને અનુભવે છે. તો પછી ચિદ્રૂપ જીવ કૌંસમાં જ્ઞાન શક્તિને લીધે
શા માટે ન દેખે કે ન અનુભવે? બ્રહ્મા વસ્તુતઃ જોતા શૂન્ય રૂપ જ છે. તે બ્રહ્મ ચિદાકાશની અંદર શૂન્ય એવા જે કાંઈ બ્રહ્માંડને જુએ છે તે આ જગત કહેવાય છે. બ્રહ્મ જ બ્રહ્મની અંદર કૌંસમાં પોતાના સ્વરૂપમાં વિવર્ત ભાવે તેવા રૂપે થઈ રહેલ છે. ઘણા કાળની એક ભાવનાને લીધે જગતને દ્રઢ પ્રતિભાવ થઈ રહ્યો છે અને તે ઘણા લાંબા કાળના સ્વપ્નના જેવું સુંદર તથા ઘટ્ટ જોવામાં આવે છે. બ્રહ્મા આતિવાહિક કૌંસમાં સૂક્ષ્મ દેહને ધારણ કરી રહેલા છે અને તેમને ઘણા લાંબા કાળની ભાવનાને લીધે અનેક સૃષ્ટિ અનુભવમાં આવે છે. બાકી ખરું જોતા એ સર્વ બ્રહ્મરૂપ જ છે. પોતે પ્રકટ ઉત્કર્ષને લીધે એ બ્રહ્માનો આતિવાહિક સૂક્ષ્મ દેહ પણ આધિભૌતિકપણાને પ્રાપ્ત થઈ ગયેલો છે. તેથી જ તે સૃષ્ટિ રૂપે કહેવામાં આવે છે અને તેમાં અનેક ભેદોની પ્રતીતિ થાય છે. એ બ્રહ્માનું વાસ્તવ સ્વરૂપ જોઈએ તો બ્રહ્મરૂપ જ છે. તેમજ જીવ અને જગત એ બંને પણ બ્રહ્મરૂપ જ છે. વસ્તુતઃ તેની ઉત્પત્તિ જ થઈ નથી. શૂન્યપણું અને આકાશ એ બંને જેમ એક જ છે તેમ જગત અને જીવ એ બંને પણ એક જ છે. પવન અને ચલન શક્તિની પેઠે તે એક રૂપે જ રહેલ છે. તમે જેમ તમારા મિથ્યા એવા સંકલ્પ પુરુષને સત્ય લેખો છો તેમ એ બ્રહ્મા પણ પોતાના દેહને પંચ મહાભૂત રૂપે સમજે છે. બાકી એ દેહ સાવ મિથ્યા જ છે અને વાસ્તવ નથી. એ બ્રહ્માએ બ્રહ્માંડના આકારે થઈ રહેલા પોતાના શરીરની ધાતુઓના પૃથ્વી આદિ 5 નામ પાડ્યા અને તેઓ પુષ્ટતાને પ્રાપ્ત થતા જગત રૂપે થઈ રહેલ છે. જેમ તમારો પોતાનો સંકલ્પ અસત્ય છે છતાં તમને સત્ય રૂપે અનુભવમાં આવે છે તેમ સમષ્ટિના આત્મારૂપ બ્રહ્મા પોતાના સંકલ્પને સત્ય રૂપે જ અનુભવે છે. બ્રહ્મા પોતે ચિદાકાશ રૂપ છે અને તેનો સંકલ્પ પણ ચિદાકાશ રૂપ છે. આમ આ સર્વ જગત બ્રહ્માના એક સંકલ્પ રૂપ અને સ્વપ્ન રૂપ છે. તેણે કરેલી આ જગતની ઉત્પત્તિ તથા નાશ એ બંને પણ સ્વપ્ન જેવા જ છે. એ બ્રહ્માનું સમષ્ટિ મન જેવા પ્રકારની સત્યતાને ધારણ કરે છે તેવા જ પ્રકારની સત્યતાને તેના અંશોમાં રહેલી છે. આથી તેણે બનાવેલ ઇન્દ્ર, ચંદ્ર, રુદ્ર અને સૂર્ય અને તેના કિરણો વગેરે પણ તેવા જ સત્યતાવાળા છે. પરમાર્થ દ્રષ્ટિથી જોતા આમ છે તો પછી અનેક જગતના સમૂહો એક જાતનું મનોરાજ્ય છે એમ કહી શકાય છે. તે શૂન્ય છે, નિરાલંબ છે અને ચિદાકાશ જ પોતાના સ્વરૂપમાં તેવા રૂપે વિવર્ત ભાવે થઈ રહેલા ભાસે છે. જેમ સ્વપ્નનગર ચિદાકાશ રૂપ છે અને સંકલ્પ વડે કલ્પી કાઢેલો પર્વત પણ ચિદાકાશ રૂપ છે તેમ બ્રહ્મા તથા જગત એ સર્વ પણ નિરાકાર સ્વચ્છ ચિદાકાશ રૂપ છે. નિરંતર અને અવિનાશી એવા ચિદાકાશની અંદર આ દ્રશ્ય જાળ આભાસ રૂપે જ માત્ર ખડી થઈ રહેલી દેખાય છે. તેથી સૃષ્ટિના આદિ, મધ્ય તથા અંતની જે કાંઈ પ્રતીતિ થાય છે તે મિથ્યા રૂપે જ ઉદય પામેલ છે. હે નિર્મળ રામચંદ્રજી, તમે, હું અને જગત ઇત્યાદિ જે કાંઈ છે તે ચિદાકાશ રૂપ જ છે. તો પછી તેમાં ઉત્પત્તિ અને નાશની વાત જ ક્યાં રહી? જ્યારે સર્વ મિથ્યા જ છે ત્યાર પછી નિરર્થક અનર્થ ઉત્પન્ન કરનાર રાગ, દ્વેષ, ભય આદિ વિકારો શા માટે વૃથા ઉદય પામે છે એ તમે જ કહો. હે પ્રિય રામચંદ્રજી, વસ્તુતઃ જોતા સૃષ્ટિ આદિ કશું પણ છે જ નહીં તેમ સૃષ્ટિ કે તેનો અભાવ એ કશું પણ નથી. પરંતુ સદાકાળ એક જ સ્વરૂપમાં રહેનાર પરબ્રહ્મ જ નિરંતર એવી રીતે જગત આદિના આકારે પ્રતીતિમાં આવે છે. ચારે બાજુથી શૂન્ય, વિશાળ વિસ્તારવાળા અને ચિત્ત સત્તારૂપી સ્વચ્છ જળ વડે પરિપૂર્ણ ચિદાકાશની અંદર ચિદાકાશરૂપી અક્ષય ક્ષેત્ર છે. કલ્પનારૂપી કાદવથી તે વ્યાપ્ત થાય છે. ત્યારે ચિદાકાશરૂપી બીજમાંથી આ અનેક પ્રાણીઓરૂપી શિલાઓની પંક્તિઓ ઉત્પન્ન થાય છે.
અને થશે. ખરી રીતે જોતા તો એ ચિદાકાશ રૂપ જ છે. તત્વદ્રષ્ટિ વડે જોઈએ તો અહીં કોઈ ક્ષેત્ર પણ નથી, તેની અંદર કાંઈ વાવણી પણ થઈ નથી, કાંઈ બીજ પણ નથી, તેમાં કશું ઉત્પન્ન પણ થયું નથી. અધ્યારોપ દ્રષ્ટિથી જોઈએ તો સર્વ રહેલું છે. એક ક્ષેત્રની અંદર જે શિલાઓની પંક્તિઓ પુષ્ટપણે રૂઢ થઈ રહી છે તે દેવ આદિ જાતિ છે, જે અત્યંત કાંતિ વડે રત્નરૂપે બહુ ઉજ્જવળતાથી દીપી નીકળે છે. તે દેવર્ષિ આદિની જાતિરૂપ છે. જે શિલાઓ અર્ધ ભાગમાં ઉજ્જવલ વર્ણવાળી છે તે નર નાગ આદિની જાતિરૂપ છે. જે શિલાઓ મ્લાન છે તે રજોગુણથી દુઃખી થતી કૃમિ સ્થાવર આદિ જાતિરૂપ જાણવી. જે શિલાઓ તોલમાં બહુ ભારે છે, જે કાંતિ પ્રકાશ આદિ ફળથી રહિત છે, જે શૂન્ય આકારવાળી છે, જે ક્ષય વડે ઘસારાવાળી છે અને જે સ્થૂળ શરીર વિનાની છતાં સ્થૂળ શરીરવાળી પણ થઈ જાય છે, તે પિશાચ આદિની જાતિ સમજવી. કોઈ પણ જણ કોઈ પણ ઠેકાણે સંકલ્પ કરનારા વિધાતાની ઈચ્છાનો ફેરફાર કરી શકતો નથી. એટલે વિરંચીની ઈચ્છા જ એવી અનેક જાતિ રૂપે ઉદય પામી રહી છે. એ સર્વ પ્રાણીઓની જાતિ ચિદાકાશ રૂપ જ છે. આતિવાહિક સૂક્ષ્મ દેહવાળી છે અને પૃથ્વી આદિ સ્થૂળ ભાવથી રહિત છે. પરંતુ જેમ ઘણા લાંબા કાળના અનુભવથી સ્વપ્નમાં જાગ્રત દશાની પ્રતીતિ થાય છે, તેમ તે ઘણા કાળના લાંબા અભ્યાસને લીધે પોતાનામાં આધિભૌતિકપણાને કલ્પી લે છે. પિશાચ આદિ પણ એવી જ રીતે આતિવાહિક સૂક્ષ્મ દેહવાળા છે, છતાં ઘણા કાળના લાંબા અભ્યાસથી તે પોતાનામાં આધિભૌતિકપણાને કૌંસમાં સ્થૂળ ભાવને કલ્પી લે છે. તેઓ પોતાના સંસારમાં વિહાર કરે છે અને પોતાની યોનિમાં ભોગવાતા ભોગો વડે તેઓ પ્રસન્ન ચિત્ત રહે છે. જેમ ગામડાના માણસોને દેખે છે, તેમ તેમાંની કેટલીક જાતિ તો પરસ્પર એકબીજાને દેખે છે. પ્રાણીઓની આ સર્વ જાતિઓ જાણે સ્વપ્નરૂપી એક લોકમાં રહેતી હોય તેવી છે. ઘણા મનુષ્યો જુદા જુદા રૂપે પોતાને આવેલા અનેક સ્વપ્નોમાં અનેક લોકોને રચે છે, પણ તેઓ પરસ્પરને જોઈ શકતા નથી. તેમ કેટલીક પિશાચ જાતિઓ પણ અન્યોન્ય એકબીજાને દેખી શકતી નથી અને નાના પ્રકારના આકારવાળી હોય છે. જેવી રીતે જગતની અંદર પિશાચ આદિ નીચ જાતિઓ રહેલ છે, તેવી જ રીતે બીજી કુંભાંડ, યક્ષ, પ્રેત આદિ જાતિઓ પણ ઘણું કરીને રહેલ છે. જેમ જ્યાં નીચાણ હોય ત્યાં જળ રહે છે, તેમ જ્યાં પિશાચ આદિ હોય ત્યાં જ તમ અંધકાર, તમોગુણ, અજ્ઞાન રહે છે. મધ્યાહને પણ જે આંગણામાં પિશાચ રહે તેમાં અંધકાર જ રહેલો દેખાય છે. એ અંધકારને સૂર્ય ટાળી શકતો નથી ને કૌંસમાં પિશાચ સિવાય બીજો કોઈ તેને દેખી કે અનુભવી શકતો નથી. અહો, માયાનો કેવો પ્રભાવ છે એ તો તમે જુઓ. જેમ અગ્નિ, સૂર્ય, ચંદ્ર વગેરેનું સ્વાભાવિક તેજોમય મંડળ છે, તેમ પિશાચ આદિનું સ્વાભાવિક તામસ અંધકારમય મંડળ છે. ગુવળની પેઠે પિશાચ આદિ પણ તેજમાં નિર્બળ થઈ જાય છે અને અંધકારમાં બળવાન હોય છે. આ આશ્ચર્ય તેમાં સ્વાભાવિક રીતે જ રહેલ છે. હું દેવતાઓના અને લોકપાલોના લોકની અંદર એક પિશાચ જેવો થયો હતો, તેથી પ્રસંગને લીધે મેં પિશાચ યોનિમાં ઉત્પન્ન થયેલા જીવની જાતિ વિશે તમને કહી સંભળાવ્યું છે અને તે પણ સમયને અનુસરીને જ કહ્યું છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પિશાચ વર્ણન પ્રસંગે જગત બ્રહ્મણો ઐક્ય પ્રતિપાદન નામનો સર્ગ 94મો સમાપ્ત. જગત બ્રહ્મણો ઐક્ય એટલે જગત બ્રહ્મ એકતા એટલે બ્રહ્મ એટલે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે
એટલે આ અનંત ચૈતન્ય પ્રકાશ છે જે પરમાત્મા કહેવાય છે, પરબ્રહ્મ કહેવાય છે, પરમેશ્વર કહેવાય છે, પ્રભુ, ભગવાન, ઈશ્વર, ચિદાકાશ, સચ્ચિદાનંદ જે કહેવાય. નામ નથી એનું, રૂપ નથી. જેમ સૂર્ય શબ્દ નથી પણ સૂર્ય છે, આકાશ શબ્દ નથી પણ આકાશ છે, મહાસાગર શબ્દ નથી પણ મહાસાગર છે, એમ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. શબ્દ નથી પણ અનંત ચૈતન્ય પ્રકાશ છે. એને ભગવાન કહે છે, પ્રભુ કહે છે, પરમાત્મા કહે છે, પરમેશ્વર કહે છે, પુરુષોત્તમ કહે છે, પરમ પદ કહે છે, પરમ કૈવલ્ય કહે છે, સત ચૈતન્ય આનંદ કહે છે. નામ નથી પણ અનંત ચૈતન્ય પ્રકાશ છે. હવે આ અનંત ચૈતન્ય પ્રકાશ છે તો જેવી રીતે મહાસાગર છે, તો મહાસાગર છે તો એ ચલણ અને મોજા રૂપે ભાષે છે પણ એ મહાસાગર જ છે. તેવી રીતે આ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે, આનંદ અને આ પૂર્ણ જે ઘન છે, ભરપૂર છે, પરિપૂર્ણ, સર્વત્ર સદા સ્વયં સરસ, આ બધું ચૈતન્ય જ છે. જેમ આ બધું આકાશ છે અથવા આ બધું સૂર્યપ્રકાશ છે, એવી રીતે આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. અને એ બધે ભરપૂર છે, ઘન, કોઈ જગ્યા ખાલી નથી. જે ન હોય એવી કોઈ જગ્યા, રજે કોઈ જગ્યા નથી, કોઈ વસ્તુ નથી, બધું ચૈતન્ય જ છે. તો એ અનંત મહાચૈતન્ય પ્રકાશનો મહાસાગર છે. તો એની અંદર ચલનનો ભાસ થાય. જે મહાસાગરમાં ચલનનો ભાસ થાય, જળ પાણી હાલે ધૂલે અને પછી મોજા ભાસે, પણ એ મહાસાગર છે, જળ જ છે. તેવી રીતે મહાચૈતન્ય પ્રકાશ જ છે. એ પણ એમાં પણ હાલવા ધૂલવાનો ભાસ થાય ચૈતન્યમાં, પ્રકાશમાં. અને પછી એની અંદર આ મોજા, એટલે મોજામાં પહેલા સંકલ્પ, અને એ સંકલ્પ સૂક્ષ્મ રૂપ ચિત્તાકાશ, સંકલ્પ રૂપી આકાશ, અને એનું સ્થૂળ રૂપ ભૂતાકાશ, ભૌતિક આકાશ, અને પછી એનું આખો દ્રશ્ય પ્રપંચ, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, અને આ બધું દ્રષ્ટા દ્રશ્ય. તો આ બધું આભાસ માત્ર છે. એટલે બ્રહ્માંડ જગત એક છે. એનો અર્થ શું કે મહાસાગર અને એનું હાલવું ધૂલવું અને મોજા ઉત્પન્ન થાય છે, લીન થાય છે, આ બધું મહાસાગર જ છે. એવી રીતે આ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે. તેની અંદર સ્પંદ, ચલનનો ભાસ, પછીમાં સંકલ્પનો ભાસ, અને પછીમાં પંચભૂતનો ભાસ, અને પછીમાં દ્રષ્ટા દ્રશ્યનો ભાસ. તો આ બધું મહાચૈતન્ય પ્રકાશ જ છે. આ રીતે બ્રહ્મ જગત ઐક્ય એ રીતે પ્રતિપાદન કર્યું છે. એટલે જે બીજું બધું છે તો એ જે આભાસ છે તો એ ખરી એપિયરન્સ, દેખાવ માત્ર જ છે. વાસ્તવિકતા તો મહાસાગર જ છે. પછી ચલન છે, પછી તરંગ છે, પછી ઉત્પન્ન થાય છે, લીન થાય છે, પણ એ દેખાવ માત્ર છે, એપિયરન્સ છે. બાકી મહાસાગર જ છે, જળ જ છે. એમ આ બધું છે મહાચૈતન્ય પ્રકાશ જ છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે. જેમાં સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે એકદમ બધે ભરપૂર છે, ઘન, પરિપૂર્ણ, કોઈ જગ્યાએ ખાલી નહીં. તો એવી રીતે આ પ્રકાશોનો પ્રકાશ છે. તેજોનું તેજ, જ્યોતિઓનું જ્યોતિ છે. એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદઘન, અને પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન, અને પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. તો આ છે પરમ સત્ય, પરમ તત્વ. પણ એ જ પોતાની અંદર એક સ્પંદનો ભાસ, જે મહાસાગરમાં જળનું ચલન, પછી તરંગ, એવી રીતે તરંગના ઉત્પત્તિ લય, એવી રીતે. તો એવી રીતે એ જે પરબ્રહ્મ પરમાત્મા છે, પરમ ચિદાકાશ છે, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે, એમાં ચલનનો ભાસ એને જ માયા કહે છે, માયાકાશ. ચલનના ભાસથી તરંગનો ભાસ એને ચિત્તાકાશ કહે છે, સંકલ્પ આકાશ. અને એ જ સ્થૂળ થાય એટલે ભૂતાકાશ, એટલે કારણ સૂક્ષ્મ અને સ્થૂળ. માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ એ ત્રણે આભાસ માત્ર છે. જેમ ચલન ને તરંગ ને બધું આભાસ માત્ર છે, અને મહાસાગર છે એ પરમ સત્ય છે અને પરમ તત્વ છે. તેવી રીતે જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચેતગન છે, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન છે, પરમાકાશ અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છે. આ પરમ સત્ય છે, પરમ તત્વ છે. બાકી એક માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ એ આભાસ છે. ચિદાકાશ છે એ પરબ્રહ્મ પરમાત્મા છે. ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, આ ભૌતિક આકાશ છે. એનું સૂક્ષ્મ ચિત્તાકાશ, સંકલ્પ રૂપી, વિચાર રૂપી આકાશ છે. એનું કારણ માયાકાશ, ચલન રૂપી આકાશ છે. અને પછી મહાકારણ એ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. તો આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે આ બધો. એટલે તત્વબોધ
એટલે તત્વ એ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ તત્વ, અને આ એનો બોધ. એટલે એનો બોધ થાય એટલે પછી આજે બીજું જે મહાસાગરમાં ચલનનો ભ્રમ ભાસતો હોય અને પછી તરંગનો ભ્રમ ભાસતો હોય, ઉત્પન્ન થતા લીન થતા એવું ભાસતો હોય, તો પછી એ તત્વને જાણીએ કે આ તો મહાસાગર છે. પછી કંઈ ચલન એવું કોઈ અલગ બીજું નથી, કે તરંગ એવું બીજું નથી, કાંઈ ઉત્પન્ન થતું નથી, કાંઈ લીન થતું નથી. તો એવી રીતે આ પણ ચિદાકાશ બોધ તત્વ એટલે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ, એનો બોધ. એનો બોધ થાય એટલે પછી માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ એ આભાસમાં તો એ પછી ના દેખાય. જ્યાં સુધી અજ્ઞાનનો ભ્રમ હોય ત્યાં સુધી આ દેખાય એ માયાકાશ, કે આ ચલન છે, કંઈ ચંચલતા છે, સ્પંદ, વાઇબ્રેશન. અને પછી એને લીધે પછી સંકલ્પ કલ્પના છે, મન છે, પછી એને લીધે પછી આ દેહ ને દ્રશ્ય ને આ બધું છે, જગત છે એવું લાગે, પંચભૂત છે એવું. પણ તત્વો થાય કે આ તો જે મહાસાગરને જાણી લે એટલે પછી ચલન જુદું નથી, તરંગે જુદા નથી, કાંઈ જુદું નથી. એવી રીતે આખો મહાચૈતન્ય પ્રકાશ જાણી લઈએ, આખો આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, તો એને જાણી તો પછી આપણને ચલનનો ભ્રમ ન રહે, પછી સંકલ્પનો ભ્રમ ન રહે, પછી દ્રશ્યનો ભ્રમ ન રહે કે આ દેહ છે ને આ છે ને. એટલે પછી કોઈ ભેદ નથી આખું. એટલે મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ ભેદ. એટલે બ્રહ્મ અને જગતની એકતા એટલે શું? કે બ્રહ્મ જ છે અને જગત આભાસ માત્ર છે, એટલે બ્રહ્મની એકતા છે. એટલે મહાસાગર અને ચલનની એકતા એવું નહીં, મહાસાગર અને મોજાની એકતા એવું નહીં, મહાસાગરની જ એકરૂપતા છે. એટલે ચલન તો આભાસ માત્ર જ છે અને મોજા એ આભાસ માત્ર જ છે. કારણ કે ક્યાં? કારણ કે મહાસાગર તો મહાસાગર જ રહે છે, એમાં તો બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, ચલને કાંઈ થતું નથી, તરંગે કાંઈ થતા નથી, ખાલી આભાસ જ આપણને થાય છે. તે રીતે આજે આખો અનંત સંપૂર્ણ માચિદાકાશ મહાસાગર છે, તો એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, એ તો એ જ છે. એટલે આપણને એવો આ આભાસ જ છે કે એની અંદર સ્પંદ થાય છે, વાઇબ્રેશન, એને લીધે સંકલ્પ મન થાય છે, અને એને લીધે આ દ્રષ્ટા દર્શને પંચભૂત થાય છે, જીવ જગત થાય છે, અને ઉત્પત્તિ સ્થિતિ લઈ થાય છે. એ તો ખાલી દેખાવત છે, અપિયરન્સ, આભાસ માત્ર છે. બાકી વાસ્તવમાં તો અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર. એટલે આ બધું પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે, અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા એ પરમ ચૈતન્ય પ્રકાશ છે, પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ. આવી રીતે એટલે તત્વબોધથી જે સાચું તત્વ છે એ અનુભવાય છે, એનો બોધ થાય છે. એનો બોધ થાય પછી મેં જે જુદું દેખાતું હોય એ શાંત થઈ જાય છે. જેમ મહાસાગર અનુભવાય પછી આપણને ચલનને મોજાને એવું ન દેખાય, એવી રીતે આપણને એ મહાચૈતન્ય પ્રકાશ અનુભવાય. જેમાં સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે તો એનાથી આ બધું ભાસે છે, પણ સૂર્યનારાયણ ભગવાન અનુભવાઈ જાય પછી આપણને ખ્યાલ આવી જાય કે તો પ્રકાશને એના વાઇબ્રેશન્સમાં, સ્પંદમાં આપણને આ બધું ત્રૈલોક્ય ભાસે છે, પણ એ સ્પંદ નથી ને ત્રૈલોક્ય નથી ને આખો પ્રકાશ છે. એવી રીતે એબ્સોલ્યુટ ટોટાલિટીમાં આખો પ્રકાશ છે. એમાં ટોટાલિટીમાં આ અનંત ચૈતન્ય પ્રકાશ છે, અને એની અંદર અનંત ચૈતન્ય શાંતિ છે. શાંતિ है सब कुछ है, शांति नहीं कुछ नहीं है. तो मानस આ આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એમ અનુભવે એ તત્વબોધ છે. એમ અનુભવીને પછી એ જ રહે. પછી એમાં જે સ્પંદ બ્રહ્મમાં જે થયું છે કે આ મન છે ને હું છે ને જગત છે, એ ન રહે. અને કારણ કે ખબર પડી જેમ કે આ ભાસ થયો હોય, ચલનનો ભાસ થયો હોય, મોજાનો ભાસ થયો હોય, પણ મહાસાગર ઓળખાઈ જાય પછી ભાઈ ચલનને કંઈ બીજી વસ્તુ નથી અને તરંગે બીજી વસ્તુ નથી. એવી રીતે મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર ઓળખાઈ જાય એટલે ભાઈ કોઈ મને જુદી વસ્તુ નથી અને કોઈ હું જુદી વસ્તુ નથી, કોઈ જગતે જુદી વસ્તુ નથી. એટલે એમાં ભેદ ન રહે. એ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ ભેદ. એટલે જેને એમ વસિત કે છે તત્વવેતા જીવન મુક્તને સદા અખંડ જ્યોતિનું દર્શન થાય છે, એને તત્વવેતા જીવન મુક્તને સદા પરમ જ્યોતિનું દર્શન થાય છે. એટલે પછી એને હું ને જગતને એવું દેખાતું નથી. એને પછી માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ બીજું કંઈ છે નહીં, બીજું કંઈ દેખાતું નથી. અને બધો આખો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ આ જ છે. સર 95 વશિષ્ઠ મુનિનો મનુષ્ય સાથે વ્યવહાર. આ 95માં સર્ગમાં સત્ય સંકલ્પનાથી વશિષ્ઠજી ફરીવાર મનુષ્ય સાથે વ્યવહાર કરશે અને પોતાને આકાશ, વશિષ્ઠ આદિ નામ મળશે એ વિશે વર્ણન કરવામાં આવશે.
વશિષ્ઠ બોલ્યા, ત્યારે હું ચિદાકાશ રૂપી શરીરને ધારણ કરી રહ્યો હતો, પંચભૂતથી રહિત હતો અને આકાશમાં જાણે પિશાચ ફરતો હોય તેવો થઈ રહ્યો. એ મહાસાગર છે એ પોતામાં ગમે તેવું ચલન ભાષે અને ગમે એવું તેવા તરંગ ભાષે અને ગમે એવા ઉત્પત્તિ લય ભાષે, પણ મહાસાગર મહાસાગર જ છે. એટલે બધું એકચ્યુઅલી મહાસાગર સ્વરૂપ જ છે, રિયલમાં બધું મહાસાગર. એમાં મહાચૈતન્ય પ્રકાશ છે, પરમ ચૈતન્ય પ્રકાશ છે, પરબ્રહ્મ પરમાત્મા એ પરમ ચિદાકાશ, પરમ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ એ પરમ જ્યોતિ અખંડ છે. એ પણ એમાં ગમે તેવું સ્પંદ ભાષે અને ગમે તેવો સંકલ્પ ભાષે અને ગમે તેવું દ્રષ્ટાદ્રશ્ય ભાષે, પંચભૂત ભાષે, પણ એ મહાચિદાકાશ જ છે, પરમ ચિદાકાશ છે, પરમ જ્યોતિ જ છે, અખંડ જ્યોતિ. તત્વબોધથી આજે દ્વૈત અથવા વિકલ્પ અથવા વિવર્ત અથવા આભાસ એ પછી એવું રહેતું નથી કે ભાઈ બધું એક જ છે. એટલે પછી જ્યાં અજ્ઞાનનો બ્રહ્મ હોય તો આ બધું દેખાતું હોય, સ્પંદ દેખાતા હોય, ચલન દેખાતું હોય, પછી સંકલ્પ દેખાતું, મન દેખાતું હોય, પછી જીવ જગત દ્રષ્ટાદ્રશ્ય દેખાતું હોય, તો જ્ઞાનીને ત્યાં એવું ન દેખાય. જ્ઞાનીને એમ દેખાય કે આ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે અને આ બધું એમાં ચલન ને મન ને આ દ્રષ્ટાદ્રશ્ય અને પંચભૂત આ તો ખાલી ભાસ જ છે, ભાસ જ. એને ભાસ ભેદ ન દેખાય, એને તો બધું એક જ દેખાય કે બધું ચૈતન્ય જ છે. એવી રીતે સોની પાસે જાઓ એટલે સોની તમને એમ દેખાય કે આ કડા કુંડળ મીટી છે, પણ સોનીને બધું સોનું જ છે. તમે કુંભારને જે જાઓ એટલે તમને માટલી દેખાય, કોડિયા કુંડા તાવડી દેખાય, પણ એને તો બધું માટી જ છે. એવી રીતે મહાસાગર છે તો એમાં જેને ઉપરથી જોયું તેને બધા મોજા દેખાય કે મોજા ચાલે છે, પણ જે જાણે છે એ જાણે છે કે આ મહાસાગર જ છે. એવી રીતે તો જેને આ ઉપરથી જોતો હોય તો એને એમ લાગે કે આ બધું ચલનવાળું છે, મનવાળું છે, જીવ જગત દ્રષ્ટાદ્રશ્યવાળું છે, પણ જેને જ્ઞાન છે એને બધું આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ, એનામાં કોઈ ભેદાભેદ નથી. અજ્ઞાનમાં બધા ભેદાભેદ છે, જ્ઞાનમાં કોઈ ભેદાભેદ નથી. મહાસાગર મહાસાગર છે, બસ અનંત ને પૂર્ણ. એમ મહાચૈતન્ય પ્રકાશ મહાચૈતન્ય પ્રકાશ છે, અનંત અને પૂર્ણ, એમાં કોઈ ભેદાભેદ નથી. ભેદાભેદ હોય ત્યાં સુધી અજ્ઞાન, અને ભેદાભેદ ન હોય એટલે જ્ઞાન. જ્ઞાન થાય એટલે પરબ્રહ્મ પરમાત્મા જ છે, પરમેશ્વર જ છે, પુરુષોત્તમ જ છે, પરમ પદ જ છે, પરમ કૈવલ્ય જ છે, પરમ સત છે, પરમ ચૈતન્ય છે, પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ જો હૈ સો હૈ એ જ્ઞાન છે. એ આ જ્ઞાન છે. જ્ઞાન થાય એટલે બધે પ્રભુનું જ દર્શન થાય, ભગવાનનું, ઈશ્વરનું, પરમાત્માનું દર્શન થાય, બ્રહ્મનું, ચિદાકાશનું, સત્ય આનંદ. પછી કોઈ બીજું છે એવું ન દેખાય. અજ્ઞાન વિશે બીજું દેખાય અને જ્ઞાનમાં એના સિવાય બીજું ન દેખાય. જેમ મહાસાગરમાં કેવળ જળ છે એવી રીતે મહાચિદાકાશમાં કેવળ ચૈતન્ય છે, એટલે એને બધું ચૈતન્ય જ છે, પ્રકાશ જ છે, તેજ, જ્યોતિ, આનંદ, શાંતિ. વશિષ્ઠ બોલ્યા, ત્યારે હું ચિદાકાશ રૂપી શરીરને ધારણ કરી રહ્યો હતો. એના માટે રામકૃષ્ણ પરમહંસનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે કે 5 વર્ષની અંદરનું બાળક જેમ ભગવાનનું રૂપ કહેવાય છે, એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન નથી હોતું, તેવી રીતે જેને જ્ઞાન થાય તો એનામાં પણ કોઈ ભેદભાવ હોતો નથી, અને બધું ચૈતન્ય જ છે. સમજે? 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ ગણાય છે. બધે આખું જગત કોઈને પણ પૂછો તો આ તો ભગવાન છે એમ, નિર્દોષ, નિર્વિકાર, નિરાકાર. તો એનામાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન હોતું નથી. એમ જેને આ દર્શન થાય કે આ તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે, તો એની અંદર પણ ભેદ જ્ઞાન હોતું નથી. ક્લિયર? ભેદ જ્ઞાન હોય તો સમજવું અજ્ઞાન છે, અને ભેદ જ્ઞાન ન હોય કે બધું ચૈતન્ય પ્રભુ જ છે, ભગવાન જ છે, ઈશ્વર જ છે, પરમાત્મા, ચિદાકાશ, બીજું કાંઈ નથી, ગોડ, તો પછી સમજી લેવું. એના અને પ્રેક્ટિકલ હોય એ તો માણસ એના બોડી લેંગ્વેજથી ખબર પડી જાય, અને દેદારથી ખબર પડી જાય. વશિષ્ઠ કે છે માણસની એના ચક્ષુથી, એની વાણીથી અને એના મુખના ભાવથી જ પકડાઈ જાય કે આનામાં જ્ઞાન છે કે અજ્ઞાન છે. અજ્ઞાન હોય ને એ સ્વસ્થ હોય, અને જ્ઞાની હોય ને એ સ્વસ્થ હોય, ને અજ્ઞાની હોય ચંચળ હોય, એમ ભમતું હોય એનું, એટલે ભ્રાંતિમાં ભટકતો હોય અજ્ઞાની. અને જ્ઞાન હોય ને એ સ્વસ્થ હોય, શાંત હોય, નિર્દોષ હોય, નિર્વિકાર, નિરાકાર હોય.
એનામાં કોઈ ભેદભાવ ન હોય, એને બધું સમાન. જેમ આકાશ કેમ બધે સમાન છે, સૂર્યપ્રકાશ કેમ બધે સમાન છે, મહાસાગર કેમ બધે સમાન છે, જળ, એવી રીતે મહાચિદાકાશ બધે સમાન છે. એટલે મહાચિદાકાશ જ્યોતિ એ મહાતત્વ મહાસામાન્ય બધે સમાનપણે રહેલું મહાન મહાચૈતન્ય પ્રકાશ. વશિષ્ઠ બોલ્યા, ત્યારે હું ચિદાકાશ રૂપી શરીરને ધારણ કરી રહ્યો હતો, પંચભૂતથી રહિત હતો અને આકાશમાં જાણે પિશાચ ફરતો હોય તેવો થઈ રહ્યો હતો. એ વખતે ચંદ્ર, સૂર્ય, ઇન્દ્ર, વિષ્ણુ અને મહાદેવ આદિ મને દેખતા ન હતા. તેમજ દેવતાઓ, સિદ્ધો, ગંધર્વો, કિન્નરો અને અપ્સરાઓનો સમૂહ પણ મને દેખતો ન હતો. હું તેમનું આક્રમણ કરતો હતો તો પણ તેઓ મારું આક્રમણ કરતા ન હતા. વળી તેઓ મારું વચન સાંભળતા ન હતા. આથી વેચાયેલા સજ્જનની પેઠે હું મોહને પ્રાપ્ત થઈ ગયો હતો. પછી મેં વિચાર કર્યો કે આપણે સત્ય સંકલ્પ છીએ. એવો વિચાર કરી મેં મારો સત્ય સંકલ્પ કર્યો કે દેવતાઓનો સમૂહ મને દેખો. એટલે એ દેવલોકમાં મારી આગળ રહેલા સર્વ દેવતાઓ તે નગરમાં આવેલા મને જાણે ઇન્દ્રજાળથી ઊભા થઈ ગયેલા એક વૃક્ષની જેમ જોવા લાગ્યા. પછી મેં દેવતાઓના મંદિરમાં સંભાષણાદી વ્યવહાર કરવા માંડ્યો. હું યથાસ્થિતપણે સારી પેઠે મારા પૂર્વના આચરણને ધારણ કરી રહ્યો હતો અને નિઃશંકપણે ચેષ્ટા કરતો હતો. મારા વૃત્તાંતને નહીં જાણનારા જે પુરુષોએ મને પ્રથમ ચૌટામાં પ્રકટ થયેલો દીઠો, તેમણે પાર્થિવ વશિષ્ઠ એવા નામથી લોકમાં મારી પ્રખ્યાતિ કરી. આકાશમાં રહેનાર જે પુરુષોએ મને સૂર્યના કિરણોથી ઉત્પન્ન થયેલો દીઠો, તેમણે તૈજસ વશિષ્ઠ એવું મારું નામ પાડ્યું. આકાશમાં સ્થિતિ કરનારા જે સિદ્ધ મહાત્માઓએ મને પવનથી ઉત્પન્ન થયેલો દીઠો, તેમણે વાત વશિષ્ઠ એવા નામથી મને બોલાવવા માંડ્યો. જે મહર્ષિઓએ મને જળમાંથી ઉત્પન્ન થતા જોયો, તેઓ મને જળ વશિષ્ઠ એવા નામથી કહેવા લાગ્યા. એવી રીતે પૃથ્વી આદિથી મારા જન્મની પરંપરા બીજાઓની કલ્પના વડે થઈ હતી. તે સમયથી માંડી લોકમાં કોઈક ઠેકાણે પાર્થિવ વશિષ્ઠ એવા નામથી, કોઈક ઠેકાણે જળ વશિષ્ઠ નામથી, કોઈ સ્થળે તૈજસ વશિષ્ઠના નામથી અને કોઈક ઠેકાણે વાત વશિષ્ઠ એવા નામથી મારી ખ્યાતિ થઈ. પછી કાળે કરીને મારા તે આતિવાહિક સૂક્ષ્મ દેહની અંદર આધિભૌતિકપણું પ્રગટ થઈ ગયું અને તે ઘણા લાંબા કાળના અભ્યાસમાં લાગેલા મન વડે પેદા થયું હતું. આતિવાહિકપણું તથા આધિભૌતિકપણું એ બંને ચિદાકાશ રૂપ છે અને ચિદાકાશ રૂપે જોતા તે બે એક જ છે. તેથી મારા વિચારમાં ચિદાત્મા જ એ બંને દેહને આકારે પ્રતીતિમાં આવતો હોય એમ ભાસતું હતું. હું કોઈ એક સ્થળમાં આકાશ આદિ પંચમહાભૂત રૂપે પ્રતીતિમાં આવતો હતો તો પણ ખરું જોતા હું કેવળ ચિદાકાશ રૂપ જ હતો. જેમ તમારી પાસે ઉપદેશ આદિ વ્યવહાર માટે હું આકારવાળો દેખાઉં છું, તેમ હું ત્યાં પણ આકારવાળો દેખાતો હતો. આમ છતાં હું કેવળ નિરાકાર ચિદાકાશ રૂપ જ હતો. એવી રીતે જીવન મુક્ત પુરુષ વ્યવહાર કરવા છતાં પણ બ્રહ્માકાશ રૂપ જ હોય છે. એવી રીતે જીવન મુક્ત પુરુષ વ્યવહાર કરવા છતાં પણ બ્રહ્માકાશ રૂપ જ હોય છે અને વિદેહ મુક્ત બ્રહ્માકાશ એટલે નિરાકાર ચિદાકાશ રૂપ જ હોય છે. એ આતિવાહિક દેહ આગળ તો સ્થૂળ દેહ એટલે સૂક્ષ્મ દેહ, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ એટલે મન અને સ્થૂળ દેહ એટલે પંચભૂત. હા, તો એ દેહ રૂપે હોતા નથી. એ દ્રશ્ય દ્રષ્ટિવાળાને એ મન અને દેહ રૂપે ભાસે છે, પણ એ તત્વવેદતા જીવન મુક્ત નિરાકાર ચિદાકાશ રૂપ જ હોય છે, નિરાકાર બ્રહ્માકાશ રૂપ જ હોય છે. એમનું મુખ્ય લક્ષણ કે દાખલા તરીકે કોઈ અજ્ઞાની પણ એમ કે હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, તો એ ખબર પડે, એના અજ્ઞાનના ભ્રમથી ખબર પડે. એનામાં બધું આ સૂક્ષ્મ દેહ મન અને સ્થૂળ દેહ આ જે છે એમાં હું મારું હોય અને જગતમાં હું મારું, અને પહેલાંને મને ન હોય, દેહે ન હોય અને જગતે ન હોય અને હું મારું ન હોય અને પોતે
એ નિરાકાર ચિદાકાશ રૂપ જ હોય. એની ખાતરી કે એ કે ન કે તોય એના સાનિધ્યથી નિરાકાર ચિદાકાશનો પ્રકાશ થાય અને નિરાકાર ચિદાકાશના પ્રકાશ સાથે નિરાકાર ચિદાકાશનો આનંદ થાય. નિરાકાર ચિદાકાશના આનંદ સાથે નિરાકાર ચિદાકાશની શાંતિ થાય. એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને જે અજ્ઞાનનો બ્રહ્મ હોય અને ખાલી શબ્દોથી બોલે કે હું બ્રહ્મ છું, હું પરમાત્મા, તો એનાથી આપણને નિરાકાર ચિદાકાશનો પ્રકાશ ન થાય, નિરાકાર ચિદાકાશનો આનંદ ન થાય, નિરાકાર ચિદાકાશની શાંતિ ન થાય. એટલે જીવન મુક્ત એ વ્યવહારમાં દેખાતો હોય તો પણ એ વ્યવહારરૂપ હોતો નથી, એ મનરૂપ હોતો નથી, દેહરૂપ હોતો નથી, જગતરૂપ હોતો નથી. એ બ્રહ્માકાશ રૂપ જ હોય છે અને નિરાકાર ચિદાકાશ રૂપ જ હોય છે. અને એની સંપૂર્ણ ખાતરી કે એના સાનિધ્યથી નિરાકાર ચિદાકાશ પ્રકાશ અનુભવાય, નિરાકાર ચિદાકાશ આનંદ અનુભવાય અને નિરાકાર ચિદાકાશ શાંતિ અનુભવાય. અને એ ન અનુભવાય તો સમજવું કે આ બોગસ છે, આ ખાલી બોલે જ છે, એ સાચો નથી. એટલે બોલે તો કોઈ પણ બોલી શકે, કોઈ પણ બોલે હું બ્રહ્માસ્મી જો, હું બ્રહ્મ છું, બોલવાથી થોડું થઈ જાય. બ્રહ્મ બોલવાથી કોઈ બ્રહ્મ નથી, પરમાત્મા બોલવાથી કોઈ પરમાત્મા નથી. પણ એના એ ખરેખર એને આત્મ સાક્ષાત્કાર હોય, અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ હોય તો એના સાનિધ્ય માત્રથી એ અતિન્દ્રિય ચૈતન્ય છે એ અનુભવાય, એનો પ્રકાશ અનુભવાય, એનો આનંદ અનુભવાય, એની શાંતિ અનુભવાય. એ પ્રેક્ટિકલ છે. જે નિરાકાર ચિદાકાશ રહ્યા હોય તો પછી ત્યાં નિરાકાર ચિદાકાશ નો અનુભવ બીજે ક્યાં અનુભવાય? જે નિરાકાર ચિદાકાશ રહ્યા હોય અનુભવથી તો જ્ઞાનથી, તો પછી ત્યાં નિરાકાર ચિદાકાશ નો અનુભવ બીજે કાંઈ કોઈ ટપોળમાં અનુભવે, ઊંધી પકડીમાં ઊંધું જ બધું મારતો હોય, એ બધું ભ્રાંતિમાં જ ભટકતો હોય, એનાથી થોડું ચિદાકાશ પ્રકાશ અનુભવે. નિરાકાર ચિદાકાશ એટલે નિરાકાર ચિદાકાશ બ્રહ્માકાશ, બ્રહ્મરૂપી આકાશ, અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. તો એના સાનિધ્યથી એ નિરાકાર જે બ્રહ્મ છે, નિરાકાર ચિદાકાશ છે, તો એનો પ્રકાશ અનુભવાય, નિરાકાર ચિદાકાશનો પ્રકાશ અનુભવાય, નિરાકાર ચિદાકાશનો આનંદ અનુભવાય, નિરાકાર ચિદાકાશની શાંતિ અનુભવાય. અને પછી અજ્ઞાનનો ભ્રમ રહે નહીં, એટલે અજ્ઞાનનું દુઃખ રહે નહીં અને અજ્ઞાનની અશાંતિ પણ રહે નહીં. અને જો કોઈ ગમે તે બ્રહ્મ ને પરમાત્માની વાતો કરતો હોય પણ આપણું અજ્ઞાન ન ટળે અને આપણું દુઃખ ન દૂર થાય, અશાંતિ દૂર ન થાય તો સમજવા બોગસ, ખાલી બોલે. એટલે એ તો કોરો વાણી વિલાસ, કોરો બુદ્ધિ વિલાસ એ જ્ઞાન નથી. એમાં વાણી અને બુદ્ધિ મુખ્ય ન હોય, એમાં ચૈતન્ય મુખ્ય હોય, પ્રકાશ. એમાં ચિદાકાશ સ્વયં પ્રકાશ, અનુભવ જ્ઞાન, સ્વયં પ્રકાશ તો શબ્દ જ્ઞાન की અપેક્ષા નહીં, એમાં શબ્દ જ્ઞાન ન હોય. પેલામાં બહુ શબ્દનો ભડભડિયો હોય, જેને અનુભવ ન હોય ને એ બધું બોલકો હોય, શબ્દ બસ એવું બોલે ને, પણ એનું અહમ દેખાય, એમાં એનું અહમ ડોક્યા કરે. એમ જો હું કેવું જાણું અને હું તમને કેવું બતાવું, જો તમે નથી જાણતા હું જાણું, એનામાં અહંકાર હોય. અને જેનામાં જે ખરેખર એ રહ્યા હોય ને તો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ सब कुछ है, मैं कुछ नहीं है, મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ. એનામાં આ હોય, આ ત્રણ મુખ્ય હોય. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ सब कुछ है, मैं कुछ नहीं है, અને મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ. આ ત્રિવેણી સંગમ એનામાં અખંડ હોય. અને પેલો હોય એનામાં અહમણ વાસનાનો ત્રિવેણી સંગમ. અહમણ વાસના ભ્રાંતિ કે ગુલામી મેં સુખ ભ્રાંતિ, એ ભ્રાંતિમાં ભટકતો હોય અને શાંતિમાં દેહાધ્યાસ હોય અને આ બધું દેહનું મન હોય, બીજું કાંઈ. અને દેહનો હોય, મનનો હોય. આતિવાહિક દેહ એટલે સૂક્ષ્મ શરીર, મન, લિંગ દેહ. અને આ આધિભૌતિક શરીર, આતિવાહિક અને આધિભૌતિક, આ પંચભૂત સપ્ત ધાતુ, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વીનો દેહ. અને એ ભ્રાંતિ માત્ર છે, સ્વપ્ન જેવું ને જાણવાના જળ જેવું, મિથ્યા અને અજ્ઞાન, અસત અજ્ઞાન અને અસાર દુઃખ, અને એ મિથ્યા છે, નાશવંત છે, સ્વપ્ન જેવું અને મૃગજળ જેવું, જાણવાના જળ. એટલે આ આધિભૌતિક દેહ, સપ્ત ધાતુ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ મિથ્યા છે ને નાશવંત છે. એ મન સૂક્ષ્મ શરીર છે, આ સ્થૂળ શરીર છે પંચભૂતનું, અને પેલું મન છે સંકલ્પ વિકલ્પ, એ સૂક્ષ્મ શરીર છે. બે મિથ્યા છે, નાશવંત છે, એક જ છે.
જે જળ છે એ જ બરફ છે ને બરફ છે જ જળ છે, એવી રીતે મન છે જ દેહ છે ને દેહ છે જ મન છે, એક જ છે, એમાં કોઈ ભેદ નથી. પણ મૂળ નિરાકાર ચિદાકાર છે, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, આ છે પરબ્રહ્મ પરમાત્મા. તો એના અનુભૂતિથી, એના સાક્ષાત્કારથી, એના દર્શનથી એ જ રહ્યું હોય. પછી એની અંદર જે નથી એ ન રહ્યું હોય. અજ્ઞાનમાં જે નથી એ ભાસતું હોય અને જ્ઞાનમાં જે છે એ રહ્યું હોય. જ્ઞાનમાં નિરાકાર ચિદાકાશ રહ્યું હોય અને અજ્ઞાનમાં હું આ છું ને આ જગત છે ને અમારો દેહ છે ને આ પુરુષ છે ને આ સ્ત્રી છે ને આ ગરીબ છે ને આ તવંગર છે ને રાય છે ને રંગ છે ને ઉચ્ચ છે ને નીચ છે ને બધા ભેદા ભેદો. આ વિદ્વાન છે ને આ મૂર્ખ છે ને આ સંસારી છે ને આ ત્યાગી છે ને બધા ભેદા. આ બાળક છે ને યુવાન છે ને વૃદ્ધ છે, આ જન્મ મૃત્યુ છે, આ સુખ દુઃખ છે, ઈષ્ટ અનિષ્ટ છે, સંયોગ યોગ છે, હર્ષોક છે, આ બધું બડા છોટા ભલા બુરા. જ્યાં અજ્ઞાનનો ભ્રમ હોય ત્યાં આ બધા જે માયા અને મન અને જીવ જગત એ બધા એના ભેદા ભેદ હોય. અને જ્યાં જ્ઞાન હોય ત્યાં નિરાકાર ચિદાકાશ, નિરાકાર ચિદાકાશ પ્રકાશ, નિરાકાર ચિદાકાશ આનંદ, નિરાકાર ચિદાકાશ શાંતિ. બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ હોય જ. બીજું કાંઈ હોય તો એ ભ્રમ છે, એ કલ્પના છે, એ અજ્ઞાન. અને આ તત્વોથી જ એ અજ્ઞાનનો ભ્રમ દૂર થાય, કે કલ્પનાનો ભ્રમ કે ભાઈ આ હું નથી, આ જન્મ્યા પહેલાં ક્યાં હતું, મરી ગયા પછી ક્યાં છે, આ બધું હું મારું ક્યાં છે, આ રાજ્ય ભોગો લક્ષ્મી ક્યાં છે, અને ઘર ને ધન ને પ્રજા ને પ્રજાની પ્રજા ને આ બધા સુખ દુઃખ ને આ બધું હું તો મારું તારું ને આ રાગ દ્વેષ ને વડા છોટા બરાબર આ બધું ક્યાં છે? કાંઈ નહીં. જન્મ પહેલાંય કાંઈ નથી, મરી ગયા પછી કાંઈ નથી. અને જન્મ પહેલાં પણ નિરાકાર ચિદાકાશ છે અને મરી જાય પછી જ નિરાકાર ચિદાકાશ છે. તો અત્યારે પણ આ નથી અને નિરાકાર ચિદાકાશ છે. તો એવી રીતે જેને જ્ઞાન થયું હોય તે આ નો રહ્યો હોય પણ નિરાકાર ચિદાકાશ થયો હોય. અને એની ખાતરી કે ત્યાં નિરાકાર ચિદાકાશ પ્રકાશ જ હોય, આનું કાંઈ ન હોય. નિરાકાર ચિદાકાશ આનંદ જ હોય, આનું કાંઈ ન હોય. નિરાકાર ચિદાકાશ શાંતિ જ હોય, આનું કાંઈ ન હોય. માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશનું કાંઈ ન હોય. અને માયાકાશ ચિત્તાકાશ ને ભૂતાકાશ ન હોય તો ગમે એવો એ ચિત્તાકાશ કે બ્રહ્મ કે પરમાત્માનું લેક્ચર કરતો હોય તેમાં કાંઈ ન હોય, એને શાંતિ ન થાય કોઈ દિવસ. જે સાચો હોય ને આમ રણકા બંધ તો એનાથી શાંતિ થાય. ખોટું હોય ને એ ગમે હું તમને સમજાવું છું તો એ સમજ સમજાય પેલા તું સમજ ને સમજાવ્યો વિના બીજાને સમજાવવા નીકળ્યો છે સમજાય. સાચું હોય ને એ ડંકો મારીને હોય એ પછી કોઈની સાથે કોમ્પ્રોમાઇઝ ન કરે. અને પેલું હોય ને એ અંદર પાછું ગોબીન લાલતું હોય એટલે એને વળી પાછું જેની લઘુતક નથી હોય ને ત્યાં પાછું ઢીલું ટચ થઈ જાય, ત્યાં પાછું બ્રહ્મ ઢીલું થઈ જાય પાછું. એને જેની લાલચ હોય ને અંદર લોક લાલચ હોય ત્યાં પછી એ મીઠું મીઠું માટે બોલો ત્યાં બધું બ્રહ્મ ઢીલું થઈ. અને જે ખરેખર હોય અખંડ બ્રહ્મ સૂર્ય જો પ્રકાશ હોય ને તો એ કોઈ ખલાસ કોઈનું ના ચાલે. કાં તો એને સાચા જાગવું પડે, સાચા રહેવું પડે, સાચી શાંતિ પામવી પડે, અને કંઈક ખોટા હોય તો નાસી જવું પડે, કોમ્પ્રોમાઇઝ ન હોય. તો સૂર્યનારાયણ ભગવાનમાં કદી રાત્રિનો અંધકાર ન હોય, એમ અખંડ બ્રહ્મ સૂર્યમાં કદી અજ્ઞાન અંધકાર ન હોય. તો એ જ એની પહેચાન છે કે ત્યાં અખંડ બ્રહ્મ સૂર્ય હોય, ત્યાં અખંડ બ્રહ્મ ચૈતન્ય પ્રકાશ જ હોય, અખંડ બ્રહ્મ ચૈતન્ય આનંદ જ હોય, અખંડ બ્રહ્મ ચૈતન્ય શાંતિ જ હોય. અને આ અજ્ઞાનના બ્રહ્મનું આ હું છું ના જગત તેમ જન્મ્યો છું, જીવું છું, સુખી દુઃખી થાઉં છું, મરી જાઉં છું, આ કાંઈ નહીં. શું કે ના અહીંયા એ કેવું અનુભવ હોય? સાચું બોલતો અતિશયોક્તિ નો કરી દો એમ કે સારું બોલે છે અને આપણે સારું સાંભળીએ એવું લાગે. હા શું લાગે? એવી પરમ શાંતિ. બીજો કઈ અહીં કચરો બચરો ન ચાલે. કચરો હોય તો મજા ન આવે. અને સાચો ચોખ્ખો હોય તો અમૃત જેવું લાગે. અને અંદર ખોટું હોય ને તો એને આવું વસિત પ્રકાશ એટલે શું ખબર? પરમ શાંતિ. વસિત પ્રકાશ એટલે શબ્દ બુદ્ધિથી ને પ્રકાશથી વસિતનો લાભ લેવો કે વસિત છે એ અખંડ બ્રહ્મ સૂર્ય છે. અને વાલ્મીકી ભરદ્વાજ કે છે
કે દશરથની સભામાં રામ સાથે સંવાદ કરતા કરતા વશિષ્ઠ બ્રહ્મ સૂર્ય જેવા પ્રકાશતા હતા. આવે જ યોગા શીખતા અને ખુદ રામ સંબોધન કરે છે, હે પરમ ચિદાકાશ વશિષ્ઠ. તો કોણ ઓળખી શકે? જે જે એવો રહ્યો હોય એ જ એવાને ઓળખી શકે. હે જે બારદાન જેવો રહ્યો હોય એને ખબર પડે. બારદાન અક્કલનું બારદાન કે શું કે બારદાન એટલે બારદાન એવું લાગે હોય આ તો બધા જેવો જ છે, પણ આપણે આવું બોલી શકીએ. બારદાન એમ કહેવાય. એટલે ગુજરાતીમાં એવું કીધું કે અક્કલનો ઓછું એટલે બુદ્ધિ, બુદ્ધિનો બારદાન. હા, બુદ્ધિનો કોથમીર. બારદાન ને એવું લાગે આ બોલે છે, આપણે સાંભળી ઠીક છે, આપણે સાંભળી લેવું, આપણને આવડે છે બોલતા, એટલે એના લખાણો દેખાય નથી. એને પૂછવાનું તું શું કરે, તું કરે છું, તારું મન ક્યાં ભમે એમ પૂછવાનું. અને આમાં બીજું કાંઈ નહીં હોય, નિરાકાર સીધાકાર. અને ચાલો एक सत्राक्षर में 0-0 थी जाए. ब्रह्मानंद ही सत्य है, विषयानंद असत्य. ब्रह्मानंद ही सत्य है, विषयानंद असत्य. एम ज खबर पड़ी गई. जेने ब्रह्मांडनो ज आनंद जेमां प्रगटतो होय तो ए ब्रह्म ज होय. समझे? अने विषयमां जे घेरो होय तो ए खबर पड़ी जाए कि आंधळो છે, મોહાંધળો છે કે નહીં. આમ છતાં હું કેવળ નિરાકાર ચિદાકાશ રૂપ જ હતો. એવી જ રીતે જીવન મુક્ત પુરુષ વ્યવહાર કરવા છતાં પણ બ્રહ્માકાશ રૂપ જ હોય છે અને વિદેહ મુક્ત થતા પણ તે બ્રહ્મ માત્ર જ થઈ રહે છે. જીવન મુક્ત એટલે જે દ્રશ્ય દ્રષ્ટિ વાળાને દેહ ભાસતો હોય એનું ક્રિયા ભાસતી હોય ને તો પણ એ પણ ન હોય તોય નિરાકાર ચિદાકાર. અને એનો દેહ શાંત થઈ જાય ને તો પણ એ ચિદાકાર. એ નથી જન્મતો, નથી જીવતો, નથી મરતો, એ તો અજન્મા અવિકારી અવિનાશી એ અખંડ બ્રહ્મ ચિદાકાર છે. કેવી રીતે? એ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિથી ચૈતન્ય રહ્યા છે. એવી રીતે દેહનો અનુભવ છે એ બધા દેહ રહ્યા છે, મનનો અનુભવ છે તો સંકલ્પ વિકલ્પ રહ્યા છે, જીવનો અનુભવ છે તો જીવ રહ્યા છે, પ્રકૃતિનો અનુભવ છે તો પ્રકૃતિ રહ્યા છે, સત્વરતમ. પ્રાણનો અનુભવ છે તો પ્રાણ રહ્યા છે, ઇન્દ્રિયોનો અનુભવ છે જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય તો ઇન્દ્રિયો રહ્યા છે, વિષયોનો અનુભવ છે તો વિષયો રહ્યા છે, જગતનો અનુભવ છે તો જગત રહ્યા છે. અને જેને નિરાકાર ચિદાકાશનો અનુભવ છે એ નિરાકાર ચિદાકાશ છે. વ્યવસ્થિત કીધું. જેણે ચિદાકાશમાં પોતાનું આસન બનાવી લીધું છે તે ધન્ય છે. जिसने चिदाकाश में अपना आसन बना लिया है, समझते हैं अंदर वशिष्ठ राम में कहते कि जिसने चिदाकाश में अपना आसन बना लिया है वो धन्य है. कृतकृत्य. પછી એમ કે એક વાર માં ચિદાકાશ જ્યાં પોતે પોતે પ્રગટ થઈ જાય એને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી. એકવાર છે અંદર યોગાથી એકવાર માં ચિદાકાશ જેનામાં પ્રકાશી જાય, પ્રગટ થઈ જાય તો એને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી. બોલો. અને પેલો માયાનો ગુલામ હોય, માયાનો દબાયેલો હોય, અને આમાં માયા ફાયા કંઈ ન હોય. अनंत चैतन्य प्रकाश, अनंत चैतन्य शांति. शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं है. જેમ મારું બ્રહ્મપણું કોઈ દિવસ નિવૃત્ત થતું નથી તેમ મારા વ્યવહારનું બ્રહ્મપણું પણ નિવૃત્ત થતું નથી. જેમ મારું બ્રહ્મપણું કોઈ દિવસ નિવૃત્ત થતું નથી તેમ મારા વ્યવહારનું બ્રહ્મપણું પણ નિવૃત્ત થતું નથી. બીજી દ્રષ્ટિનો અસંભવ હોવાથી તમારી આગળ કૌંસમાં વ્યવહાર દ્રષ્ટિથી હું આ વશિષ્ઠ રૂપે થઈ રહ્યો છું.
જેમ અજ્ઞાની પુરુષને સ્વપ્ન અવસ્થામાં જન્મ વગરના અને નિરાકાર એવા સ્વપ્ન નરમાં આધિભૌતિકપણાની બુદ્ધિ થઈ જાય છે, તેમ મને પણ જગતમાં અને બીજા મનુષ્યોમાં આધિભૌતિકપણાની પ્રતીતિ થાય છે. એવી જ રીતે બીજા અજ્ઞાનીઓને સ્વયંભૂની સર્વ સૃષ્ટિઓ આધિભૌતિક દેખાય છે, પરંતુ વસ્તુતઃ તેવા રૂપે ઉત્પન્ન થયેલ જ નથી, અને તેની ઉત્પત્તિ તથા લય એ બંને જાણે ખરેખર થતા હોય એમ જણાય છે. આ જે હું તમારી આગળ નજર આગળ ઊભો છું તે આકાશવસિત છું, અને પોતાના અભ્યાસ પરથી આવા રૂપે જાણે પુષ્ટતાને પ્રાપ્ત થઈ ગયો હોઉં તેમ થઈ રહેલ છું, અથવા તો તમારી જેવી દ્રઢ ભાવનાને લીધે તમારી બુદ્ધિને અનુસરી હું ભૌતિક દેહવાળો થઈ રહ્યો છું. સર્વ બ્રહ્માઓ ચિદાકાશ રૂપ જ છે. જેવી રીતે તેમનું અસ્તિત્વ મનોમાત્ર જ છે, તેવી જ રીતે આ સૃષ્ટિઓ પણ મનોમાત્ર જ છે. જેમ બાળકોને અજ્ઞાનને લીધે વેતાલ વજ્રના જેવો દ્રઢ જણાય છે, તેમ હું વગેરે આ સર્વ સૃષ્ટિ તમને અજ્ઞાનના દોષને લીધે વજ્રના જેવી દ્રઢ ભાસે છે. પરંતુ તેનું ખરેખરું સ્વરૂપ જાણવામાં આવે તો વાસનાનો ક્ષય થઈ જવાથી જેમ દૂર રહેલા બંધુ ઉપરનો સ્નેહ કાળે કરીને ક્ષીણ થતો જાય છે, તેમ તે પણ થોડા સમયમાં સમી જાય છે. જેમ સ્વપ્નમાં જોડેલા ભંડારને ગ્રહણ કરવાની વાસનાનું ખરેખર સ્વરૂપ જાણવામાં આવતા તે વાસના શાંત પડી જાય છે, તેમ સૃષ્ટિનું ખરેખરું સ્વરૂપ જાણવામાં આવતા અહંકારનું ઘાટાપણું શાંત થઈ જાય છે. ઝાંઝવાના જળનું ખરેખરું જ્ઞાન થાય છે, ત્યારે ઝાંઝવાના જળની નદીના વેગે વહેતા જળને ગ્રહણ કરવાની બુદ્ધિ નિવૃત્ત થઈ જાય છે. તે જ પ્રમાણે દ્રશ્યના સ્વરૂપનું વાસ્તવ જ્ઞાન થાય છે, ત્યારે તે સંબંધિત સર્વ વિચાર શાંત પડી જાય છે. મહારામાયણ જેવા શાસ્ત્રનું માત્ર નિરંતર અવલોકન કરવાથી જીવન મુક્તતા પ્રાપ્ત થઈ જાય છે, તો પછી દ્રશ્યના ખરા સ્વરૂપનું જ્ઞાન થવામાં તો મુશ્કેલી શી છે? સાંસારિક વાસનાને લીધે જે પુરુષની બુદ્ધિ અવસ્તુરૂપ એવા દેહ, ઇન્દ્રિય અને શબ્દ આદિ ભોગ્ય વિષયોમાં આસક્ત છે, તે પુરુષ મોક્ષની આકાંક્ષા રાખનારો નથી, અને તેને કૂતરાના જેવો અથવા કીડાના જેવો સમજવો. જે સાંસારિક વાસનાને લીધે જે પુરુષની બુદ્ધિ અવસ્તુરૂપ એવા દેહ, ઇન્દ્રિય અને શબ્દ આદિ ભોગ્ય વિષયોમાં આસક્ત છે, તે પુરુષ મોક્ષની આકાંક્ષા રાખનારો નથી, અને તેને કૂતરાના જેવો અથવા કીડાના જેવો સમજવો. જીવન મુક્ત બુદ્ધિવાળો પુરુષ કેવા ભોગો ભોગવે છે અને અજ્ઞાની પુરુષ કેવા ભોગો ભોગવે છે તે વિચારવાનું છે. મહારામાયણ જેવા શાસ્ત્રનું માત્ર અવલોકન કરવાથી સર્વ વસ્તુઓને વિશે પોતાના ચિત્તમાં બરફના જેવી પરમ શીતળતા ઉદય પામે છે. મહારામાયણ જેવા શાસ્ત્રનું માત્ર અવલોકન કરવાથી જ સર્વ વસ્તુઓની વિશે પોતાના ચિત્તમાં બરફના જેવી પરમ શીતળતા ઉદય પામે છે. શીતળ ચિત્ત રહેવું એ મોક્ષ છે, અને સંતાપ વાળું ચિત્ત રહેવું તે બંધ છે. શીતળ ચિત્ત રહેવું એ મોક્ષ છે, અને સંતાપ વાળું ચિત્ત રહેવું તે બંધ છે. અહો, લોકની કેવી મૂઢતા છે કે એવા મોક્ષની પણ તેમને ઈચ્છા થતી નથી. આ સર્વ મનુષ્ય સ્વભાવે જ વિષયોને પરવશ થઈ રહેલ છે. આથી જ તેઓ પરસ્પર એકબીજાના સ્ત્રી, ધન વગેરેમાં લોલુપ થઈ રહ્યા છે. તો પણ આ મુમુક્ષુ શાસ્ત્રના અર્થનો વિચાર કરવાથી કૌંસમાં મનન, નિધિધ્યાસન આદિ ઉપાય વડે યથાર્થ તત્વજ્ઞાન થતા તેઓ સુખી થાય છે. વાલ્મીકી બોલ્યા, ઉપર પ્રમાણે વશિષ્ઠ ઋષિ કહેતા હતા એટલામાં દિવસ જતો રહ્યો. સૂર્યનારાયણ અસ્તને પ્રાપ્ત થઈ ગયા. સભા નમસ્કાર કરી પોતાના સાયંકાળ સંબંધી કર્મ કરવા માટે સ્નાન કરવા સારું ચાલી ગયું, અને પછી રાત્રિ વ્યતીત થતાં
સૂર્યનારાયણના ઉદયની સાથે તે ત્યાં આવી પહોંચી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વશિષ્ઠ શરીર વર્ણન નામનો સર્ગ 95મો સમાપ્ત. શ્રી વાલ્મીકી મુનિનો 17મો દિવસ સમાપ્ત. 17 પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ 79th નાઇટ. જે નવા આવ્યા છે ને વચનામૃત આપો. આજે છે બધા ઘણા આવ્યા છે. વચનામૃત આપો જવા બધા અને પ્રસાદ આપો બધાને. 17મી હા 17 ત્યારે પધાર્યા દેશમાંથી 28 મે 28 સૂર્યકાંત પ્રભુને આપ્યા. તમારે ગયા પાછળમાં કેવું છે ખાલી શાંતિથી બેસી જવાનું વસ્તી પ્રકાશમાં બસ પછી કૃપાલો શાંતિ. કેમ કે કાંઈ વિચારો ને તો આટલો બધો પ્રકાશમાં વિચારો વસ્તી બધું ગધેડું આવી જાય. અને આમાં પ્રકાશ દિવસ શું કાંઈ આવે અનંત પ્રકાશ અનંત પરમ પ્રકાશ પરમ આનંદ પરમ તમારા લોકોનો કોન્ટેક્ટ નહોતો એ આવ્યા એ કીધું ને પ્રભુ કાલે આપે કીધું એમને કીધું કાલે વાત એટલે એના પેલા ખબર નથી અત્યારે આવ્યા ના એ તો ખબર એમને એમને કીધું જ પ્રભુ હતું. હવે જ્યારે આવ્યા ને ગયા શુક્રવારે ત્યારે કીધું એમને બધું આવ્યા હતા એટલે થોડા દિવસ પહેલા જ આવ્યા હતા. 28 જેવું આવ્યા હવે 30 જેવું આવ્યા. આપનારા બધા લેજો આપી દો બધાને આપી દો. પરમ શાંતિ સહજ છે. પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ સહજ. અને બીજું તે ક્લિયર છે. સાચે થાય સાંભળ્યું તમે? સાંભળ્યું? હા સાંભળો બધા દાદા ભૈયા. હા સત્ય પ્રભુ કયો શ્રી પ્રભુ હા બોલો. કાલે કાલે
એ તો બોલ્યા ને અમુક સ્પષ્ટ સંભળાય ને ના સંભળાય સપનામાં એટલો બ્રહ્મ બસ પછી આગળ. અચ્છા એટલે સપનામાં આવ્યા પ્રભુ કાલે? અને પ્રભુએ એવું કીધું કે ચતુર્માસ્ય તો લાભ લેજો. હા તમને નહોતું કીધું પાછું એ કે મહેશ પર બોલતી છે આનંદ મંગળ માધા પ્રભુ ભાઈ મળી બ્રહ્મા પ્રભુ તો આવે જ કાયમ બીજાપુરથી હા ને આજે નથી કેમ છે અત્યારે ક્યાં છો બીજાપુર ભરૂચ નથી મકાન છે અને યુએસએ ગયા હતા ને તમે નથી ગયા ભરૂચ જ છો આવીને ચતુર્માસ્ય તો લાભ એક્ઝેક્ટ આ કપડા રહ્યા દેતા શ્લોક અમને ખબર નહીં ના ના પડતો. શું થયું એટલે ગીતા ક્યાં આગળ? ગીતાના અમારા ભક્તોમાં. કર્ણાટકમાં હા શું થયું આજે એમાં ગીતાનું આ રીતે શ્લોક હા દર્શન થયું હા અને ગીતાનો શ્લોક લાંબુ કીધો. પાંચ છ મિનિટ સુધી શ્લોક આને કીધું ન સાંભળે ગીતાજી અમે ગોવા પ્રભુને કીધું આમનો ન સાંભળે સુશીલ પ્રભુ ન સાંભળે કર્ણાટકમાં હા સ્વામીજીનું દર્શન થયું આ ગીતાનું શ્લોક બોલતા હતા 5-6 મિનિટ કન્ટિન્યુઅસ કીધું અમને શ્લોક સમજણ નહીં પડી એટલે અમે કીધું જ્યારે અમે સ્વામીજીને દર્શન કરીશું ત્યારે પૂછીશું હા હા એટલે સવારનું આ 5 એમને આખું આવું એટલે ક્લિયર તમારે ક્લિયર એટલે પ્રભુ ભગવાનપુરના આ જ દિવસ હતો હે આ જ દિવસ હતો. એટલે ભગવાનપુરના તત્વબોધ પછી હું ઘરે પાછો ફર્યો ને ત્યારે મને સ્વામીજી સપનામાં આવ્યા ને ત્યારે સ્વામીજી એવું કીધું હતું કે જે એટલે સ્વામીજી આસન પર બેઠા છે અમે અહીંયા નીચે બેઠા છે અને સ્વામીજીએ કીધું જયેશ પ્રભુ હજુ ટપ્પો નથી પડતો મહાચિદાકાશ પ્રકાશમાં હજી હજુ ટપ્પો નથી પડતો શું નથી પડતો? હજુ ટપ્પો નથી પડતો મહાચિદાકાશ પ્રકાશમાં હજુ કેટલું સમજાવવું પડે છે પ્રભુએ આમ આવો ઉદ્ગાર કર્યો બીજો ઘણો તત્વો થયો છે પણ એ યાદ નથી પણ આટલું યાદ રહ્યું કે હજુ મહાચિદાકાશ પ્રકાશમાં ટપ્પો નથી પડતો તમારે કોણ પડે છે કારણ કે માસીના કે જીવન બીજું ક્યાં છે પરમ કૈવલ્ય અને પરમ શાંતિ પરમ પ્રકાશ ને પરમ આનંદ એટલે એકદમ ક્લિયર છે ગીતાજીનું એક શ્લોક છે એનો પ્રકાશ ગીતાજીનો એક શ્લોક એના પર પ્રકાશ અને એના ઉપર પ્રકાશ તમારો કયો શ્લોક પ્રિય છે ગીતાજી તો સ્વામીજીને કીધું છે 15મો અધ્યાયમાં 15મો શ્લોક 15મો શ્લોક અચ્છા સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંતકૃત વેદ વિદેવ ચાહ સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો સર્વના હૃદયમાં પ્રવેશીને હું રહેલો છું સર્વસ્ય ચ અહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ મારાથી જ મારી પરમાત્માની સ્મૃતિ સ્મરણ થાય છે
મતસ્મૃતિ જ્ઞાનમ, અને મારું જ્ઞાન થાય છે મારાથી જ, મારું સ્મરણ થાય છે અને મારું જ્ઞાન થાય છે. અપોહનમ છે, અને મારાથી જ અજ્ઞાન અંધકાર દૂર થાય છે. અપોહનમ છે. વેદૈ છે સર્વૈરહમ એવ વેદ્યો, સર્વ વેદો વડે હું પરમાત્મા જ જાણવા યોગ્ય છું. વેદૈ સર્વૈ અહમ એવ વેદ્ય, સર્વ વેદો વડે હું પરમાત્મા જ જાણવા યોગ્ય છું. વેદાંતકૃત વેદવિદ એવ ચાહમ, અને વેદાંત એટલે જે મારું પરમાત્માનું જ્ઞાન છે એનો કરતા પણ હું જ છું, એનો જાણનાર પણ હું જ છું. વેદાંતવિદ, વેદાંતકૃત વેદવિદ, વેદોનો જાણનાર, જે વેદોથી હું જણાવું છું જ્ઞાનથી, એ તો એનો કરતા પણ હું જ છું. વેદવિદ, એને જાણનાર પણ હું જ છું. વેદાંતકૃત વેદવિદ એવ ચાહમ, એવ બંને હું જ છું. સમજાય? હા. ક્લિયર થયું? સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ વેદૈશ્ચ સર્વૈરહમ એવ વેદ્યો વેદાંતકૃત વેદવિદ એવ ચાહમ. સર્વસ્ય ચ અહમ હૃદિ સન્નિવિષ્ટો, હું પરમાત્મા સર્વના હૃદયમાં પ્રવેશીને મત સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ, મારા પરમાત્મા વડે જ મારું સ્મરણ અને મારું જ્ઞાન, અને અપોહનમ, અને અજ્ઞાનનો અંધકાર દૂર થાય. હા. હું જ પરમાત્મા વડે જ, હું જ પરમાત્માનું જ્ઞાન અને સ્મરણ અને જ્ઞાન થાય છે, અને અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. વેદૈશ્ચ સર્વૈરહમ એવ વેદ્યો, સર્વ વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, પરમાત્મા જ જાણવા યોગ્ય છું. અને વેદાંતકૃત વેદવિદ એવ ચાહમ, અને વેદાંત એટલે પરમાત્માનું જ્ઞાન, મારું પરમાત્માનું જ્ઞાન, એનો કરતા પણ હું જ છું. અને વેદવિદ એટલે મારા જ્ઞાનનો જાણનાર પણ હું જ છું, પરમાત્માના જ્ઞાનનો જાણનાર પણ હું જ છું. અહમ, હું જ છું. ક્લિયર થઈ ક્લિયર છે. 15 પુરુષોત્તમ છે. બરાબર છે? એટલે શોર્ટમાં લેવું તો એ જ કે પરમાત્મા જ બધાના હૃદયમાં, પરમાત્મા કહે છે કે બધાના હૃદયમાં હું જ છું. મારું સ્મરણ પણ હું પરમાત્માથી જ છે, મારું જ્ઞાન પણ હું પરમાત્માથી જ છે, અને બધાના આજ્ઞાનો અંતર હું પરમાત્માથી જ દૂર થાય છે. અને મારા પરમાત્માના જ્ઞાનનો રચનાર કરતા પણ હું જ છું, અને મારા જ્ઞાનને જાણનાર પણ હું જ છું. વેદાંતકૃત વેદવિદ સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ વેદૈશ્ચ સર્વૈરહમ એવ વેદ્યો, અને આ સર્વ વેદો, મારું જે જ્ઞાન છે પ્રકાશેલું, મેં જ પ્રકાશેલું છે. વેદૈ સર્વૈ, સર્વ વેદો વડે, એ સર્વ મેં પ્રકાશેલા સર્વ જ્ઞાન વડે, વેદૈશ્ચ સર્વૈ, તમને જ સમય, વેદૈશ્ચ સર્વૈ અહમેવ વેદ્ય, હું જ જાણવા યોગ્ય છું, પરમાત્મા જ જાણવા યોગ્ય. એટલે કહેવાનું શું કે આ સર્વ પરમાત્મા જ છે એમ, આ સર્વ ભગવાન જ છે, પ્રભુ જ છે, ઈશ્વર જ છે, બ્રહ્મ જ છે, ચિદાકાશ જ છે, ગોડ જ છે. એ થાય કે આ બધું ભગવાન જ છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય સાગર. ક્લિયર? બરાબર. જુલાઈ 21 જુલાઈ. એ તો વ્યાસ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમાથી નહીં, ના, અગિયારસથી. ચાતુર્માસ ચાતુર્માસ 11 થી હા, થાય. 11 હા, અને કાર્તક સુદ પૂર્ણિમા. પૂર્ણિમા 21 તો વ્યાસ પૂર્ણિમા, એટલે 4 days ના, આગળ. વ્યાસ પૂર્ણિમા નહીં, નહીં, એકાદશી. એકાદશી. હા, એકાદશી. દેવ પૂરી એકાદશી, અને દેવ ઉઠી એટલે કાર્તક સુદ અત્યારે દેવ ઉઠી એકાદશી. પણ આમ આપણે પૂર્ણિમા 17 તારીખ કે 16 કાં તો 17 હશે જુલાઈ કેલેન્ડરમાં. જોવું પડે પેલા. કેલેન્ડરમાં ચાતુર્માસ એકાદશી જુઓ કેલેન્ડરમાં. એકાદશીથી કાર્તક સુદ પૂનમ ગણાય. દેવપોળી એકાદશીથી દેવ ઉઠી એકાદશી. દેવ ઉઠી એટલે કાર્તક સુદ અત્યારે, પણ આપણે પૂર્ણિમા કરીએ હા. છો ને? કને જગ્યા બધી છે છે. પ્રસાદ ફૂલ બને છે ને? હા, હા, ફૂલ બનાવો. ફૂલ આપે છે ને? ફૂલ બનાવો. બધા બનાવનાર છે ને? હા, છે. પ્રભુ બીએસએમએસમાં એડમિશન નહીં મળતું તો ફાર્મડી અથવા ફિઝિયોથેરાપી કરાય. એમાં બીએસએમએસમાં એડમિશન નથી મળતું તો એમાં હોમિયોપેથી વાત છે, એમાં નથી મળતું.
ફાર્મડી એટલે દવાઓની શોધ કરો. ફાર્મસી. ફાર્મસી. તમને બેમાંથી જેમાં આપણે અંદર ઇન્ટરેસ્ટ હોય ને એ કરવાનું, આપણે ઇન્ટરેસ્ટ ન હોય નહીં કરવાનું. કોઈ પણ આપણે કાંઈ પણ કરવું હોય ને તો આપણને અંદરથી ભગવાનની પ્રેરણાથી આપણને રસ હોય ને ઇન્ટરેસ્ટ એ જ કરવાનું. ઇન્ટરેસ્ટ ન હોય નહીં કરવાનું. અંદરથી આપણે ભગવાન અંદર છે આપણા હૃદયમાં, એની પ્રેરણાથી આપણને એમ થાય કે આપણને આમાં રસ છે તો એ કરવાનું. આપણને આમાં રસ નથી તો એ નહીં કરવાનું. તો શેમાં રસ? ફાર્મડી એટલે શું કહેવાય એને? ફાર્મસી. ફાર્મસી. હા. દવાનું તો એ કરવાનું. જેમાં રસ હોય એ જ કરવાનું. અમને જેમાં રસ છે એ જ કરીએ. રસો વૈસહ રસો હોય છે. શ્રુતિ ઉપનિષદ વેદો કહે છે કે તે પરમાત્મા પરમ આનંદ સ્વરૂપ છે. અહીંયા એવું લાગે જ ને કે પરમ આનંદ સ્વરૂપ છે, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. તો એ આપણામાં છે, બધામાં જ, બધે છે. કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા, બધે પરમાત્મા, બધું પરમાત્મા છે. ભગવાન, પ્રભુ, ઈશ્વર, પ્રભુ શબ્દ નથી, પ્રકાશ છે, આનંદ છે, શાંતિ છે, શબ્દ નથી પણ છે. તો આપણને ફાર્મસીમાં ઇન્ટરેસ્ટ હતો, ફાર્મસી કરે. બરાબર? 17 જુલાઈ. 17 ફોકસ. અને વાર બુધ છે. બુધ સરસ્વતીનો વાર છે. બુધવાર સરસ્વતીનો ગણાય. બરાબર. 17 જુલાઈ. અને પછી આવશે કે કારતક સુદ એકાદશી, દેવ ઉઠી એકાદશી, ત્યાં સુધી ચાલતું નથી. પણ આપણે પૂર્ણિમા ગણાય. દિવાળી પછી આ તો તમારે નજીક થઈ ગઈ. 12 નવેમ્બર 12. એ શું છે? પણ પૂનમ ગણો ને, એ તો પૂર્ણિમા જોવાની ને. પૂર્ણિમા શું છે? અને પછી જ પૂર્ણિમા. દેવ દિવાળી, નાનક જયંતિ. અમે તો કારતક તો પૂર્ણિમા સુધી જ છે. આપણે ચાતુર્માસ અંગૂર કાળીમાં ટેકરી પર કર્યું હતું ને, તો 11 કારતક અંબુજ હતો કોતરોમાં, સાબરકાંઠા વર્ષોથી. પણ આમ ખરેખર અનંત પ્રકાશ, આનંદ આનંદ છે ને. એમના બાપુ જે ફૂડ લાગતું અને જે બાકરોને એ રેગ્યુલર હાજી હાજી હાજી. વતન લીધા એ વતન બાકી ના ને ઓળખો જ એમ ઓળખે જ એટલે જ ન આપે. જઈને સંભળાવ 2 મહિના જઈને સ્કૂલમાંથી છોકરાઓને લઈને જવાનું હોય છે. 14 જણ હતા, 14 છોકરાઓ હતા, 2 ટીચર હતા. અને ત્યાં જે ફેમિલી હોય, ફ્રેન્ડ ફેમિલી, એની સાથે જ રહેવાનું. એ લોકોનું કલ્ચર છે, એ લોકો સાથે સ્કૂલ જવાનું. હજી શું કાલે ગઈ, આવતીકાલે શું પછી જઈશ. ખબર છે, કાલ સવારે આવીશ. પેલું વાક્ય યાદ છે ને? એબ્સોલ્યુટ ટ્રુથ. લાડુ લાવ્યો તે વાક્ય ના, આપણે લાસ્ટ ટાઈમ રમણનું વાક્ય આપણે કાઢી આપ્યું હતું ને, રમણનું. એબ્સોલ્યુટ ટ્રુથ. હા, એના પછી એક વાર એની જ આવી દીધું. હા, એ વૈભવ 12 નંબર સુશી કપડા એમના ત્યાં આવી ગયું. એના પહેલાં આપણે
અને એક પછી છેલ્લે મને લાગે બાળકો બધા પ્રસાદ એ દિવસે બહુ પ્રભુએ મદદ કરવા હા રમણનું વાક્ય આપે કોન્શિયસનેસ એ હા પૂર્ણ ચૈતન્ય આપણો પૂર્ણ સ્વર એ જ ને આમ હું કરો Absolute.